નમસ્કાર સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્ર. બહુ મજામાં? આનંદ થયો કે તમે લખ્યું કે મેં કીધું હું 6 વાગ્યામાં ચાલુ કરીશ, તમે કીધું 5 વાગ્યામાં ઉઠી જઈશ. વાહ રે વાહ. ના ના એમાં એવું છે સાહેબ કે હમ, હું છે ને હમ. એસટી ડિપાર્ટમેન્ટમાં છું. અચ્છા એટલે અચ્છા મારે 5:30 ડ્યુટી ચાલુ થઈ જાય. અચ્છા. એટલે એટલા માટે મેં કીધું કે તમારે ગમે ત્યારે એની ટાઈમ તમારે ફોન વાહ કરજો. સરસ સરસ. હાલો, તમારી અને ઓળખાણ નહીં આપતા, હા પ્રશ્ન હા પૂછો. હા. હવે મારે પ્રશ્ન એ હતો સાહેબ હમ કે મારા પિતાશ્રીને 1961માં છાપણીમાં જમીન મળી હતી. બરોબર છે. પછી એમને શરત ચૂકથી અથવા ભૂલથી હમ એમને છે ને 1988 હમ ની સાલમાં હમ એમને રજીસ્ટર દસ્તાવેજ કરી દીધો. વેચી નાખી હા, વેચી નાખી. તો શરત ભંગ થયો, શ્રી સરકાર થાય. હા, હવે શરત ભંગ થયો. હમ હવે પ્રાંતમાં કેસ ચાલ્યો. હવે તો મારો જન્મ 79 નો, બરાબર. હમ 88 માં આ ઘટના ઘટી બધી. પણ ત્યારે પેનલ્ટી ભરીને રેગ્યુલાઇઝ કરી દેતા હતા, ઓછી પેનલ્ટી હતી. હા, એટલે એ વખતે બધું થતું હતું, પણ આપણે આ વસ્તુથી અજ્ઞાન હતા અને હમ ઘરમાં મધર હતા નહીં. હમ હમ ઘરમાં હમ મધર હતા ને, બરાબર. હવે જવાબદારી બધી આવી પડી. મોટા ભાઈ ભાભી હતા, એ બધા હોહન રીતે બરોબર છે. પાછળ આવે બધી. હમ ગયા એટલે આવું બધું બન્યું, એટલે આપણને કઈ ખબર ન હવે પડતી હવે હોવાથી જમીન અત્યારે તમારા કબજામાં છે. હવે જમીન સાહેબ અત્યારે કબજામાં છે. હું વાવો છો, જમીનને ખેડું છું, વાવો છો, વાવું છું, વાવેતર ચાલુ ખેડું છે. છું, બધું કરું છું. હા, વાવેતર કરવી છે 7 નંબર સાહેબ. કોના નામે નીકળે છે? હે, 7 નંબર. મારા શ્રી સરકાર લખાયેલો આવે હવે સાહેબ. છે ને એમાં જુઓ, કેસ ચલાવો ને તો 100% પેનલ્ટી સાથે તમને આપે. જંત્રી ભરી રકમ ભરવાની થાય કેસ ચલાવાય. પણ પિતાશ્રી છે નહીં સાહેબ. હે, પિતાશ્રી હયાત નથી. કાઈ નહીં, વારસદાર તરીકે તમે કેસ ચલાવો ને. એમાં હા, ખર્ચ એટલે વગરનો છે, કેસ મામલતદારમાં ચલાવો. તો એમને તો કેસ ક્યાં પ્રાંતમાં જવાનો કે જિલ્લામાં જવાનો છેલ્લે સાહેબ? છેલ્લે અપીલ ક્યાં હતી? પ્રાંતમાંથી જજમેન્ટ આવ્યો છે. તો જજમેન્ટની નકલ મોકલી શરત. દીધી હોત તો હું વાંચી લેત ને. હા, પણ હવે સાહેબ એ વખતે કહું તો શું કઈ અરે ખબર અત્યારે પડતી. કહું છું, અત્યારે જજમેન્ટની નકલ પીડીએફ મોકલી હોય તો વાંચી લેત. કાઈ વાંધો નહીં. પણ જજમેન્ટની નકલ નથી મારી જોડે. મારી પાસે ખાલી એમને જે 26/9/1988 માં જે નોંધ મૂકી હે ને, એ નોંધના આધારે સાંભળો. હા નોંધ સાંભળો. નોંધના આધારે પેલા જજમેન્ટની નકલ કઢાવો. હા 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 હા. પછી તમને કહું ક્યાં કેસ ચલાવાય કે ચલાવવા જેવો છે કે ચલાવવો ક્યાં છે. હા, બરાબર. એટલે જજમેન્ટની નકલ તો અહીંયા જ માંગવી પડશે ને, નોંધના પ્રાંતમાંથી. આધારે પ્રાંતમાં માગો, નોંધનો રેફરન્સ નાખો એટલે નકલ મળશે. હા બરાબર. ઓકે સાહેબ, સરસ. ચલો, થેન્ક યુ સાહેબ. હા, દરેક વસ્તુના ઈલાજ તો હોય જ ભઈલા. હા, ના ના, પણ આમાં શું સાહેબ, સમય મર્યાદા વધારે થઈ ગઈ છે ને, કાંઈ એટલે વાંધો થોડુંક ડીલે ડર કોન્ડોમ લાગે. ચલાવશું આપણે. મને મોકલો તો એવું ખરા. હા, કઈ વાંધો નહીં સાહેબ. ચલો, તો હું કાલે છે ને નાયબ કલેક્ટરમાં અરજી કરું કે ભાઈ મને આ જજમેન્ટની નકલ આપો એમ. જુઓ, બરાબર. કોઈ પણ બોલો અરજી બોલો. કરવાની રીત હોય છે. હા 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 પ્રથમ જે છે એ હંમેશા પ્રાઇમા ફાઇસી ઉપર તમારે હા પક્ષકાર કોણ છે વગેરેની વિગત ટાંકવાની હોય. પછી કેસની સામાન્ય હકીકત અને કેસની હિસ્ટ્રી ટાંકવાની હોય. બરાબર. કેસની હિસ્ટ્રી ટાંક્યા પછી શું બીના બની છે એ ટાંકવાની. કેસની હિસ્ટ્રી એટલે કેસની જમીન રેવન્યુ રિલેટેડ હિસ્ટ્રી, કોઈ બરાબર. બીજી નહીં. કેવી રીતે જમીન સોંપવામાં આવી, શું બન્યું છે હા અને કોને હા કોને હા. ટ્રાન્સફર થઈ છે. ત્યાર પછી નો મુદ્દો છે ડ્રાફ્ટિંગ છે ને, બહુ અગત્યની વસ્તુ છે. બરાબર. ત્યાર પછી ડ્રાફ્ટિંગની અંદર શું બીના બનેલી છે એ ટાંકવાની હા હોય. પછી હા હા. ડીલે કોન્ડોમ માટેની વિગત ટાંકવાની હોય કે આ કારણોસર ડીલે કોન્ડોમ ખંડન થાય છે. ત્યાર પછી જે બરાબર. છે રહેમરાહની અરજી વગેરેની ડિટેલ આવી જાય. ત્યાર હા પછી હા. જે છે આપણે જે કઈ બીજી રજૂઆતો કરવાની એ કરવાની થતી હોય. ત્યાર પછી ડોક્યુમેન્ટેશન હોય. બરાબર. આ રીતે વ્યવસ્થિત રીતે અરજી મૂકો એટલે સામે વાંચનારે ખુશ થઈ જવો જોઈએ. હા, ના ના, સાચી વાત છે. એટલે પછી હું ન્યાય ગયો મળે તો કે ન સાહેબ મળે. નાયબમાં આ બાબતમાં ગયો તો હું નાયબમાં. હા હા તો મને એમને એવું કીધું કે ભાઈ વર્ષ જાજા થઈ ગયા છે અને હવે સરકાર કે અત્યારે બે જ સિસ્ટમ ચાલે છે હમ કે એક તો પડતર હોય જમીન, હમ અને તમે સાથણીમાં કઈક શરત ભંગ થયો હોય તમારો, હા અને કદાચ કોઈ ભૂલ હોય નાની એવી, તો બે જ વસ્તુમાં ક્યાં પરત આપે છે. બાકી અરજી આવી તો રીતે ચલાવો. શ્રી સરકાર હું કહું છું એમ શ્રી ચલાવો તો સરકારમાં ખરા. પરત વગર આપતા નથી. પૈસાની છે. હા, હા હા હા. એમાં ખર્ચો ના થઈ ના શું છે, 500,000 રૂપિયાનો ખર્ચો થાય, બીજો કઈ નહીં થાય. ના ના, કઈ વાંધો નહીં. હું છે ને સાહેબ આજે પીડીએફ આ ડિમાન્ડ ફોન પૂછી દો, કોઈ એડવોકેટ ની સલાહ વોટ્સએપ. લઉં સાહેબ. હા, લઈ લ્યો, એમાં કઈ ખોટું નહીં. વોટ્સએપમાં તમારું નામ લખો, નંબર સેવ કરી લઉં. હા, હા, ઓકે સાહેબ, કઈ વાંધો નહીં. બરાબર. ઓકે સાહેબ. ખેડૂત મિત્રો, રેવન્યુ એવી વસ્તુ છે કે રહેમ રાહે અરજી ચલાવવાની. અને કૃષિ પંચ તો મફત છે. કાંઈ પણ વસ્તુ એવી હોય કે આપણને એમ થાય કે આપણા અધિકાર માટેની છે, તો એકવાર અપીલ કરવામાં રહેમ રાહે જવામાં કશું ખોટું નથી. સિવિલ કોર્ટમાં આવી રીતે જવાની હું સલાહ નથી આપતો. સાચા માણસને બી નથી આપતો કે શક્ય હોય ત્યાંથી સિવિલ કોર્ટમાં ના જાઓ. આપણા કહેવત છે ને કે ભગવાન દુશ્મન નહીં, કોર્ટનું પગથિયું ન ચલાવે.
પણ રેવન્યુ કોર્ટ જે છે એ ખેડૂતના હિતાર્થે છે, એટલે જ્યાં જરૂર લાગે ત્યાં રેવન્યુ કોર્ટમાં એકવાર અપીલ કરી જોવાય. કોઈને હેરાન કરવા માટેની અપીલ કરશો નહીં તો તમને માતાજીના હમ છે. તમારે તમારા અધિકાર મેળવવા માટે જ આ અરજી કરવાની છે.